પછી બે સેલા પહોંચ્યા ઘરાઓમાં વાપસ જતા રહ્યા. મરિયમ મગદલીની મકામથી બારે ઊભી રહીને રોતી રહી. પણ દાર રોતા રોતા એણીએ નેસે થઈને મોંએ જોયું તો એણીએ બે ફરિશ્તાને ધોળા શેતર લુગડો પહેરેલ, એકને ઓશિયાકન અને બીજાને પગોછે બેઠલ ભાળ્યા. જય પ્રભુ યેસુનો લાશ હતો. એ ફરિશ્તાએ મરિયમને કીધું કે, એ બાઈ, તું ચમ રોવેરી છે? એણીએ જવાબ આપ્યો કે મનક મારા પ્રભુ યેસુને મકામમાંથી લઈને જાતો રહ્યો છે અને ખબર નથી કે ઈયો એને ચોય રાખ્યો છે. એમ કીધા ચેડ જાર ઈ ચેડે ફરી તો એણીએ પ્રભુ યેસુને એને ઊભો ભાળ્યો, પણ એણીએ એને ના ઓળખ્યો. પ્રભુ યેસુ એને કીધું કે, એ બાઈ, તું ચમ રોવેરી છે અને તું ચાઈને ગોતેરી છે? મરિયમ સમજી કે ઈ કોઈ માળી છે. એ હારું એણીએ જવાબ આપ્યો કે, સઈ, જે તમે એને લઈ જાશો તો મને સંભળાવો કે તમે એને ચોય રાખ્યો છે કે હું એને લઈ જઉં. પ્રભુ યેસુએ એને કીધું કે, મરિયમ. તાર મરિયમ એ હમી ફરી અને આરામી બોલીમાં કીધું કે, રબુની, જેનું મતલબ છે એ ગુરુ. પ્રભુ યેસુએ એને કીધું કે મને હાથ ના અડાડજે, જેમ કે હું હજી સુધી બાપ કન ઊંસે નથી જો. તું મારા ભાઈઓ કન જા અને ઈયોને સંભળાય કે હું મારા બાપ અને તમારા બાપ યાની મારા ઈશ્વર અને તમારા ઈશ્વર કન ઊંસે જાયાવાળો છું. પછી મરિયમ મગદલીની સેલા કન વાપસ જઈ અને ઈયોને સંભળાયું કે મેં પ્રભુનું દર્શન કર્યું છે. અને એણીએ ઈયોને એ વાતો સંભળાવ્યું જે પ્રભુ યેસુએ એથી કરી હતી.